ઓકે. તો હવે આપણે તો જોઈ લીધું બરાબર કે અહીંથી હું સીધી પોસ્ટમેનમાંથી રિક્વેસ્ટ કરું એટલે મને આ બધા યુઝર્સ રિસ્પોન્સમાં આવે છે. એટલું ક્લિયર થઈ ગયું બરાબર. તો હવે આપણે આ જે ડેટા છે, આ જે બધા યુઝર્સ છે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ, આ બધું આપણે એવું કરવું હોય કે ભાઈ અહીંયા હું એક નવું મેનુ એડ કરું યુઝર્સ, અને યુઝર્સને ક્લિક કરું તો મારે યુઝર્સ બધા ડિસ્પ્લે થાય. બટ એ કોઈ સ્ટેટિક ડેટા નહીં. અત્યાર સુધી આપણે કેવું હતું કે આપણે પાસે જે બ્લોગ હતો બરાબર, એ બ્લોગની અંદર આપણી પાસે સ્ટેટિક એરે હતો, આ વાળો બરાબર. પણ આપણે હવે કોઈ સ્ટેટિક એરે નહીં, આપણે આ ડેટા આખો ડાયનામિક લઈ આવશું અને એપીઆઈ થી લઈ આવશું. તો એ જોઈએ કઈ રીતના થાય. તો પહેલા તો આપણે પેકેજ એક નાખવું પડે. પેકેજ આપણામાં ઓલરેડી છે એક્સિયોસ બરાબર. હવે આ જૂનું વર્ઝન છે બટ એ કંઈ મેટર નથી કરતું. તમે npm install એક્સિયોસ કરશો એટલે ચાલશે. પછી સ્ટેપ 2 કે આપણે રાઉટ્સ બનાવવું પડે. તો રાઉટ્સ ડોટ JSX-માં જઈએ અને આપણે અહીંયા બ્લોગ પછી એક બનાવી દઈએ યુઝર્સ, અને એક કમ્પોનેન્ટ નવો બનાવશું જેને આપણે કહેશું યુઝર્સ બરાબર. તો કમ્પોનેન્ટ પેલા બનાવી દઈએ. કમ્પોનેન્ટની અંદર એક ફોલ્ડર એડ કરું, યુઝર્સ ઓલરેડી છે જ. એની અંદર હું આપી દઉં યુઝર્સ ડોટ JSX બરાબર. તો એમાં હું એક કમ્પોનેન્ટ બનાવી દઉં કે ભાઈ યુઝર્સ અને એક્સપોર્ટ ડિફોલ્ટ યુઝર્સ બરાબર. અને હું અહીંથી રિટર્ન કરી શકું. ઓકે. હવે મારે એવું કરવું છે કે એમાં એક ટેબલ ડિસ્પ્લે કરવું છે. તો હું બૂટસ્ટ્રેપનું મદદ લઈ લઉં અને માંથી આપણે એની ડોકમાં વહી જઈએ. 4.2 યુઝ કરીએ છીએ એટલે, અને અહીંથી ટેબલ સર્ચ કરી લઉં. કોઈ પણ એક ટેબલની આપણે અહીંથી ફોર્મેટ લઈ લઈએ, આ વાળું લઈ લઈએ, કોપી. અને હું એમ કહું છું કે અહીંયા હા યુઝરમાં પહેલા આપણી પાસે એક બેનર કમ્પોનેન્ટ છે. તો યુઝર કમ્પોનેન્ટમાં પહેલા બેનર મૂકી દઈએ. બેનર એટલે કે આપણું જે અહીંયા બ્લોગ્સમાં તો સ્ટાર્ટ નથી એપ્લિકેશન, વાંધો નહીં, હમણાં આઈડિયા આવી જશે. સ્ટેટિક અત્યારે હું એક કમ્પોનેન્ટ મૂકી દઉં છું, યુઝર્સ ને સ્ટેટિક HTML મૂકી દીધું. ઠીક છે, યુઝર કમ્પોનેન્ટ આવી ગયો. હવે રાઉટ્સની અંદર મારે એને ઇમ્પોર્ટ કરાવવું પડે. હું એને ફરી ટાઈપ કરું એટલે આખો કમ્પોનેન્ટ ઇમ્પોર્ટ થઈ જાય. યુઝર્સ ઓકે, યુઝર્સ કમ્પોનેન્ટ આવી ગયો અહીંયા. અહીંયા યુઝર ડોટ JSX ના લખો તો ચાલે. ઓકે, અને મારે પછી નેવ બારને મોડિફાઈ કરવું પડે કેમ કે આપણે એ ઉપર એક મેનુ મૂકવું છે નવું. તો નવું મેનુ મૂકવા માટે આટલો કોડ કોપી કરી લઈએ અને અહીંયા કરી દઈએ કે ભાઈ જો યુઝર્સ કરીને મેનુ ઉપર ક્લિક થાય તો એ આ વાળા પેજ ઉપર જવું જોઈએ, અને એ વાળા પેજમાં જાય એટલે આ કમ્પોનેન્ટ કોલ થાય. સિમ્પલ. તો જોઈ લઈએ પેલા આટલી વસ્તુ વર્કિંગ છે કે નહીં. તો યુઝર્સ ઉપર ક્લિક કરું, આવી ગયું યુઝર્સ પેજ. અહીંયા આપણે હાફ સ્ક્રીન કરવી હોય તો આપણે હોય તો એક કામ કરીએ, અહીંયા એક કન્ટેનર મૂકી દઈએ. આ શોર્ટ ફોર્મ છે કે મારે એક ડીવ જોઈ છે અને div ની અંદર એક કન્ટેનર નામનો ક્લાસ. અહીંયા હું ટાઈપ કરું તો નીચે જો હિન્ટમાં આવી જાય કે તમારો આ ટાઈપનું બનશે. બની ગયો div ની અંદર કન્ટેનર ક્લાસ, એટલે બુટસ્ટ્રેપ નો ક્લાસ છે કે જેનાથી એ સેન્ટરમાં આવશે. જોઈએ હવે. ઠીક છે, આટલું આવી ગયું, ચાલશે. અને ટેબલ ઉપર હું એક H1 મૂકી દઉં, એને આપી દઉં યુઝર્સ અને ક્લાસ ટેક્સ સેન્ટર આપી દઉં. ઓકે, પરફેક્ટ. હવે આ ડેટા છે સ્ટેટિક છે, જેમ બ્લોક પેજમાં અત્યારે આપણે સ્ટેટિક ડેટા છે એવા બરાબર. આપણે કરવું છે ડાયનામિક. ડાયનામિક ઇન ધ સેન્સ કે આપણા જે API માંથી લાવવાના છે. તો મેઇન પોઈન્ટ જોઈએ, API કોલ કેમ થાય. અત્યારે પોસ્ટમાંથી તો હું સેન્ડ કરું તો API કોલ થઈ ગયો, બટ આ વસ્તુ મારે મારા પ્રોજેક્ટમાં કરવું હોય તો કેમ થાય, અને આ થ્રુ આઉટ તમારા કરિયરમાં તમને કામ આવશે. તો સૌથી પહેલા અહીંયા આપણે જે
કમ્પોનેન્ટની અંદર ડેટા લઈ આવવાના હોય ત્યાં આપણે એપીઆઈ કોલ કરવો પડે. કેમ કે અહીં ઓબ્વિયસલી વસ્તુ છે, આપણે ડેટા ક્યાં લાવવાના છે? યુઝર્સ વાળા પેજમાં. તો એપીઆઈ કોલ ક્યાં થશે? યુઝર્સ વાળામાં. બરાબર. તો અહીંયા હવે કરવાનું છે કેવું છે, સપોઝ કે હું કોઈ પણ પેજમાં હું ને યુઝર્સ પર ક્લિક કરું ત્યારે ડેટા જોઈએ. એટલે હું જેવો એઝ સુન એઝ હું આ પેજ ઉપર આવું, આ પેજ ઉપર લેન્ડ થાઉં, ત્યારે મારે ડેટા જોઈએ. મીન્સ કે એનો મતલબ એવો કે જ્યારે કમ્પોનેન્ટ લોડ થાય ત્યારે મારે આ ડેટા જોઈએ. તો કમ્પોનેન્ટ લોડ થાય ત્યારે જો આપણે કંઈક કરવું હોય તો આપણે ખબર છે આપણે યુઝ કરવાનું યુઝ ઇફેક્ટ. બરાબર, આ આપણે જોયેલું છે. તો યુઝ ઇફેક્ટ હું કોલ કરું. યુઝ ઇફેક્ટનું કામ શું હોય કે એ ક્યારે કોલ થાય? તમારો કમ્પોનેન્ટ જ્યારે રેન્ડર થાય, કોલ થાય, એક્ઝિક્યુટ થાય ત્યારે. તો આની અંદર હું કંઈક કરીશ. હવે એપીઆઈ કોલ કરવા માટે આપણે યુઝ કરશું, મેં કીધું એમ, એક્સિયોસ. એક્સિયોસ ક્લિક કરો એટલે ઉપર ઇમ્પોર્ટ થઈ ગયું. હવે એક્સિયોસને યુઝ કેમ કરવાનું? તો અહીંયા હું તમને એનું એક ડોક્યુમેન્ટેશન બતાવી દઉં. એક્સિયોસ npm કરશો એટલે અહીંયા એની અંદર જઈને એનું કંઈક ડોક્યુમેન્ટેશન અહીંયા હોવું જોઈએ. આ એક્ઝામ્પલ્સ અહીંયા. બરાબર. તો જો અહીંયા એને ઓલરેડી કીધેલું જ છે કે રિક્વેસ્ટ પ્રમાણે હોય કે સપોઝ કે ગેટ રિક્વેસ્ટ હોય તો એક્સિયોસ ડોટ ગેટ કરવાનું, પોસ્ટ હોય તો પોસ્ટ કરવાનું. બરાબર, એક્સિયોસ ડોટ પોસ્ટ આ ટાઈપનું. અને જેમ આપણે પોસ્ટમેનમાંથી ડેટા મોકલીએ એમાં એવી રીતના સેકન્ડ પેરામીટરમાં મોકલી શકાય. બટ અત્યારે આપણા સિમ્પલ ગેટ છે કે એક્સિયોસ ડોટ ગેટ અને પછી એની અંદર આપણા એપીઆઈ નું યુઆરએલ. બરાબર. તો જોઈએ કઈ રીતના થાય. અને પહેલા આને હું કોપી કરી લઉં એટલે આપણે હવે સમજીએ શું છે. પહેલા તો આટલી વસ્તુ છે, એની જગ્યાએ આપણે આપણું શું મૂકી દઈએ? આપણું યુઆરએલ. તો પોસ્ટમેનમાં જઈશ, કોપી કરીશ અને અહીંયા મૂકી દઈશ. ઠીક છે, સિમ્પલ. હવે આ બે આપણી પાસે નવી વસ્તુ છે. એકચ્યુઅલી ત્રણ વસ્તુ છે, ધેન, કેચ અને ફાઇનલી. ફાઇનલી ને ટેમ્પરરી આપણે અત્યારે હોલ્ડ ઉપર રાખીએ. બે વસ્તુ જોઈ લી, ધેન અને કેચ. ધેન શું હોય કે આ એપીઆઈ આપણે કોલ કરી. બરાબર, કોલ મીન્સ કે તમે અહીંયા સેન્ડ કરો એને કોલ કર્યું કે ભાઈ, અને જ્યારે રિસ્પોન્સ આવી જાય ત્યારે આ જે ફંક્શન છે ધેન, એક્સિયોસનું જે ધેન ફંક્શન છે એ ઓટોમેટિક કોલ થશે. એટલે એની અંદર એનું એક ફંક્શન છે કોલ બેક અહીંયા, કે ધેન ફંક્શન ઓટોમેટિક કોલ થાય કે જ્યારે આ એપીઆઈ માંથી ડેટા આવી જાય. એટલે ઇન શોર્ટ આપણે એવું સમજવાનું કે અહીંયા કોઈ પણ વેરિયેબલ આપણે આપી શકીએ. સપોઝ કે હું આપું રિઝલ્ટ. બરાબર. તો હવે રિઝલ્ટને હું કોન્સોલ લોક કરાવું. બરાબર. એનો મતલબ એવો કે જ્યારે આ એપીઆઈ નું માંથી ડેટા આવી જશે ત્યારે આ ફંક્શન કોલ થશે અને એની અંદર મારી પાસે લેટેસ્ટ જે એપીઆઈ નો ડેટા હશે એ હશે. પણ હવે સપોઝ કે એવું કંઈક થયું કે ભાઈ એપીઆઈ જ્યારે આપણે કોલ કરી તો આ જે સર્વર છે એમાં કંઈક પ્રોબ્લેમ છે, એમાં કંઈક વોટેવર ડેટાબેઝ નથી ચાલતો, કંઈ પણ ઇસ્યુ હોય તો એપીઆઈ કોલ સક્સેસ ના થઈ, કંઈક એરર આવી. તો એરર થાય તો ત્યારે આ પાર્ટ કોલ નહીં થાય, ત્યારે કેચ પાર્ટ કોલ થશે. ટ્રાય કેચનો એક આપણે અલગથી ટોપિક આવશે. પણ કેચ ઇન ધ સેન્સ કે એપીઆઈ કોલ કરતી વખતે જો કંઈક પ્રોબ્લેમ આવ્યો તો એ જશે કેચમાં, અને જો કંઈ પ્રોબ્લેમ ના આવ્યો અને સક્સેસફુલી ડેટા આવી ગયા તો એ જશે ધેનમાં. અને જે ડેટા આવશે ફાઇનલી કેમાં સ્ટોર થશે? અહીંયા જે વેરિયેબલ આપ્યો હશે એમાં. અને જે એરર આવશે એ એરર કેમાં સ્ટોર થશે? અહીંયા વેરિયેબલ આપ્યો હશે એમાં. આ વેરિયેબલ તમે તમારી જાતે આપી શકો. અહીંયા હું લિટરલી હાર્દિક લખી શકું. બરાબર, બટ મિનિંગફુલ નામ રાખી શકાય. તો રિઝલ્ટ આપ્યું આપણે, તો એને મેં સીધું સિમ્પલ કરાવ્યું કોન્સોલ લો. બરાબર, અહીંયા આપણે આવી રીતના કંઈક આપીએ કે રિઝલ્ટ્સ એટલે ખાવા પડે. તો જોઈએ શું થાય. તો હું હવે એમાં જાઉં છું આપણા પ્રોજેક્ટમાં, ઇન્સ્પેક્ટ ઓપન કરું અને ક્લિયર કરી દઉં અને કરીએ રિફ્રેશ. યુઝર થોડા પેજને કરું છું રિફ્રેશ. બરાબર. તો કે ક્લાસની વોર્નિંગ છે એટલે ફાઇન. મે બી અહીંયા ક્લાસની એમ ન થાય એટલે ઓકે. હવે બે વખત કોન્સોલ લખ્યું રિઝલ્ટ રિઝલ્ટ. એનું રીઝન એવું છે કે અત્યારે જે પ્રોજેક્ટ રનિંગ છે ને સ્ટ્રિક્ટ મોડમાં નથી. એટલે આ પર્પસલી રાખ્યું છે રિએક્ટે. આનું આપણે લાસ્ટમાં કવર કરશું. એક સેટિંગ આવે એ સેટિંગ આપણે મેઇન કમ્પોનેન્ટની અંદર કરી દેશું એટલે બે વખત કોલ નહીં થાય. બટ અત્યારે આ ડિફોલ્ટ બિહેવિયર છે એટલે આપણે આમાં કંઈ કરવાનું નથી. હવે જો આ પેજને મેં રિફ્રેશ કર્યું
એટલે એને શું કહ્યું, સીધું આપણું જો આ સિસ્ટમેટિક તમારે સમજવું પડશે કે પેજને મેં રિફ્રેશ કર્યું એટલે ઓલવેઝ રાઉટ ઉપરથી એક્ઝિક્યુશન ચાલુ થાય. મેં યુઝર્સ વાળા પેજને રિફ્રેશ કર્યું એટલે એ રાઉટ્સમાં જશે અને જોશે ઓકે યુઝર્સ વાળું રાઉટ કોલ થાય તો એને કયો કમ્પોનેન્ટ કોલ કરવાનો, તો કે ભાઈ યુઝર્સ. તો એ સીધો યુઝર્સ કમ્પોનેન્ટને કોલ કરી દેશે આખે આખાને. હવે યુઝર્સ કમ્પોનેન્ટ કોલ થાય તો એમાં આપણે જો યુઝ ઇફેક્ટ લખેલું હોય તો એની અંદર જે પણ લખેલું હોય એ પણ કોલ થાય. એટલા માટે આપણે અહીંયા એ વસ્તુ આવે છે. બરાબર, અહીંયા સપોઝ કે હું આની અંદરથી યુઝર્સ કમ્પોનેન્ટ કાઢી નાખું તો કંઈ થાય નહીં. બરાબર, એટલે આ ક્યાંથી ક્યાં લિંકેજ છે એ તમને સમજાવવું જરૂરી છે. હવે અહીંયા મને કોન્સોલ લોક તો આવી ગયો. બીજી એક વસ્તુ સમજવા જેવી, અને હું ક્લિયર કરી દઉં. એક આ નેટવર્ક કરીને ટેબ આવે. આ એઝ અ ફ્રન્ટ એન્ડ ડેવલપર તમારા માટે બહુ કમ્પલસરી સમજવું, અને હું ક્લિયર કરી દઉં. હવે અહીંયા છે ને આ ઓલ, ફેચ, એક્સેજાર, આ ઘણા બધા આમાં ટેબ્સ છે. અલગ અલગ ટેબ્સમાં અલગ અલગ પ્રકારની ઇન્ફોર્મેશન આવે. અને ઇન્ફોર્મેશન કઈ હોય કે તમે જે પેજ અત્યારે અહીંથી લોડ કરો છો એ પેજની ઇન્ફોર્મેશન હોય. હવે ઓલનો મતલબ એવો કે આ બધી ટેબમાં જેટલા જે પણ પ્રકારની ઇન્ફોર્મેશન આવે, જાવાસ્ક્રિપ્ટ હોય, સીએસએસ, એ બધું મને અહીંયા બતાવે. પછી એક આવે ફેચ એક્સેસર. આનો મતલબ થાય એપીઆઈ કોલ. બરાબર, કે આ પેજની અંદર જેટલા પણ એપીઆઈ કોલ થાય ને એ મને અહીંયા નીચે બતાવે. હવે આને ક્લિક કરીને હું રિફ્રેશ કરું છું, બધા 2 વખત યુઝર્સ લખેલા એવું. અને હંમેશા અહીંયા છે ને લાસ્ટ જે પાર્ટ હોય ને એ બતાવે. એટલે એપીઆઈ કોલમાં આપણું જે લાસ્ટ પાર્ટ હોય ને, સોરી, અહીંયા આ વસ્તુ એ બતાવે શોર્ટમાં. તો 2 વખત આપણે ખબર છે એટલે બતાવે કે પેલા સેટિંગના કારણે. બટ જેટલા પણ એપીઆઈ કોલ થાય બતાવશે. એને આપણે ક્લિક કરવાનું. અહીંયા ક્લિક કરશો ને એટલે રાઈટ સાઈડ એટલે ટેબ ખુલશે, હેડર્સ, પ્રિવ્યુ, આ બધા આપણા માટે ઇમ્પોર્ટન્ટ. પેલા 3 હેડર્સમાં આપણે જોઈ શકીએ કે કઈ ટાઈપનો એપીઆઈ કોલ થયો અને શું યુઆરએલ હતો. તો આપણું રિક્વેસ્ટ યુઆરએલ, એપીઆઈ નું યુઆરએલ આ હતું. એપીઆઈ ની મેથડ ગેટ હતી. 200 મીન્સ કે આપણે પ્રોપરલી એપીઆઈ માંથી રિસ્પોન્સ મળી ગયો. બરાબર, અને બીજી અમુક ઇન્ફોર્મેશન છે અહીંયા જે અત્યારે તમારે જરૂર નથી સમજવાની. હવે રિક્વેસ્ટ તો કરી પછી આમ આપણે જે પોસ્ટમાંથી જેમ રિસ્પોન્સ અહીંયા જોઈ શકીએ, બરાબર, એમ અહીંયા પણ જોઈ શકીએ નેટવર્કમાં પ્રિવ્યુમાં. પ્રિવ્યુની અંદર છે ને આપણે થોડુંક પ્રોપર ફોર્મેટમાં બતાવશે અને રિસ્પોન્સની અંદર આખો રો ડેટા બતાવશે. રો મીન્સ કે કંઈ ફોર્મેટિંગ વગર, જેમ અહીંયા બતાવે પોસ્ટમેનમાં એવી રીતના રિસ્પોન્સમાં બતાવશે. અને તમારે પ્રોપર આમ જોવું હોય કે ભાઈ આ પેલું અહીંયા આવી રીતના એવી તો એ પ્રોપર અહીંયા બતાવશે કે ભાઈ એની અંદર ડેટા, એની અંદર આ વોટેવર. બરાબર, તો ઇન શોર્ટ આપણે એપીઆઈ કોલ થયા પછી આપણે જોવું હોય કે ભાઈ એપીઆઈ કોલનો રિસ્પોન્સ આવે છે કે નહીં, તો એ વસ્તુ તમે અહીંથી જોઈ શકશો. નેટવર્ક ટેબ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર, ફેચમાં અને તમને ઇન્ફોર્મેશન બતાવશે. અહીંયા ક્લિક કરવાનું અને હું રિસ્પોન્સમાં જઈશ તો મને રિસ્પોન્સ અહીંયા બતાવશે. દેટ મીન્સ કે એપીઆઈ કોલ સક્સેસ થઈ ગયો. અને એ સક્સેસ થઈ ગયું એટલે જ અહીંયા કોન્સોલમાં પ્રિન્ટ થાય છે કે કોન્સોલમાં આપણે અહીંયા રિઝલ્ટ પ્રિન્ટ કરે. એવું કંઈક એરર હોત તો અહીંયા આવત. ઠીક છે. હવે આપણી પાસે મેઇન જે પર્પઝ હતો ડેટા લઈ આવવાનો, સ્ટેટિક ડેટા, જેમ બ્લોગમાં આપણી પાસે આખો એરે ઓફ ઓબ્જેક્ટ હતો. બરાબર, એ સ્ટેજે આપણે પહોંચી ગયા. આપણે અહીંયા જોવા જઈએ તો આને હું એપી ના રિસ્પોન્સને ઓપન કરું, એની અંદર એક ડેટા કરીને છે, એની અંદર પાછું ડેટા છે. તો એમાં જો આ એરે ઓફ ઓબ્જેક્ટ જે આપણે એકચ્યુઅલમાં જોઈ છે એ આપણે મળી ગયો છે. આખો એરે ઓફ ઓબ્જેક્ટ મળી ગયો. અને એરે ઓફ ઓબ્જેક્ટ હોય આપણી પાસે એટલે આપણે ખબર છે કે આપણે જેમ બ્લોક બતાવી શકીએ એમ યુઝરને બતાવી શકીએ. તો એના માટે મારે આવો કંઈક સ્ટેટ વેરિયેબલ લેવો પડે. બરાબર, તો જોઈ લઈએ. યુઝ સ્ટેટ અને ડિફોલ્ટ એની વેલ્યુ આપું બ્લેન્ક. બરાબર, અને કોન્સ્ટની મદદથી આપણે એક વેરિયેબલ લઈ લઈએ, સપોઝ કે ઓલ યુઝર્સ અને અપડેટ ઓલ યુઝર્સ. ઠીક છે. હવે જેવો આપણી પાસે રિસ્પોન્સ આવે એટલે હું આ ફંક્શનનો મદદથી અપડેટ ઓલ યુઝર્સ. હવે રિઝલ્ટની અંદર આપણી પાસે આપણે જોયું અહીંયા કે આપણી પાસે આખે આખું રિઝલ્ટ પ્રિન્ટ કર્યું એટલે આ પ્રિન્ટ થયું. પણ આપણે આ નથી જોતું. આપણે એની અંદર જે ડેટા છે એની અંદર જે પાછો ડેટા છે એ જોઈએ. તો આપણે એવું લખવું પડે કે અપડેટ ઓલ્ડ યુઝર્સમાં રિઝલ્ટ ડોટ ડેટા અને એની અંદર ડેટા. કેમ કે આપણે જરૂર છે આ એરેની. બરાબર, આ બધી વસ્તુની જરૂર નથી. તો એટલા માટે આપણે આવી રીતના અપડેટ કર્યું. ઓકે, એટલું કરશું એટલે આપણા આ યુઝર આ વેરિયેબલની અંદર એ વસ્તુ આવશે. તો હવે તો સિમ્પલ છે, લૂપ ચલાવવાની, એ તો આપણે આવડે જ છે.
તો કઈ કઈ ઇન્ફોર્મેશન આપણી પાસે અવેલેબલ હતી? તો કે ભાઈ અહીંથી જોઈ લઈએ, પોસ્ટમેનમાં જોઈ લઈએ આમ તો કે ભાઈ ઈમેલ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને ઇમેજ. તો આપણી પાસે હેઝ એટલે કે આઈડી, ફર્સ્ટ નેમ આવું લખી દઈએ, લાસ્ટ નેમ આવું લખી દઈએ, ઈમેલ, બરાબર, અને ઇમેજ અથવા તો ફોટો આવું લખી દઈએ. ઓકે. ને હવે હું સિમ્પલ આને, હવે મારે લૂપ ચલાવવાની. લૂપ કેની ચલાવવાની છે? તો કે ભાઈ બધા યુઝર્સની, બરાબર, આ આખી ટીઆરની, પેલી ટીઆર એટલે પેલી રો, બીજી રો, ત્રીજી રો, બરાબર. તો હું આની રોની, અને જેની લૂપ ચલાવવાની હોય એની બહાર જ તમારે મેપ ફંક્શન યુઝ કરવાનું. તો ઓલ યુઝર્સ ડોટ મેપ, અને એમાં યુઝર, ઠીક છે, અને એને હું આખું જે HTML છે એ રિટર્ન કરીશ અને આખો TR એની અંદર મૂકી દઈશ. ઠીક છે. હવે આપણે ખબર છે યુનિક આપવી પડે કી. તો જે પેરેન્ટ નોડ હોય, પેરેન્ટ જે એલિમેન્ટ હોય એને કી આપવાની હોય ઓલવેઝ. તો પેરેન્ટ છે આપણા કેસમાં જેની અંદર આખો HTML છે મેપની અંદર જેની લૂપ ચાલે છે એમાં સૌથી પેરેન્ટ હોય એને આપવું પડે. સપોઝ કે અહીંયા આપણો div હોય તો div ને કી આપવી પડે, બરાબર. એટલે એ સમજવું જરૂરી છે. તો હવે અહીંયા હું કી આપું. કીમાં આપણી પાસે આઈડી છે, બરાબર. અહીંયા આપણે જો આઈડી આપણી પાસે બધામાં આઈડી છે, તો હું આઈડી એઝ અ કી લઈ લઉં, યુઝર ડોટ આઈડી. પછી આપણી પાસે ફર્સ્ટ નેમ છે, તો યુઝર ડોટ ફર્સ્ટ નેમ. યુઝર ડોટ લાસ્ટ નેમ અને યુઝર ડોટ ઈમેલ. અને પછી ફોટો છે જેને એ લોકો કે અવેટાર. આપણે અત્યારે URL જ લાખીએ, પછી એને જોશું કે કઈ રીતના પ્રિન્ટ કરવું. ઠીક છે. જોઈએ તો આ ડેટા ડાયનામિક થયો કે નહીં. તો આને બંધ કરી દઈએ. જોયું, ઓલરેડી આપણી પાસે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ રહી ગયું છે. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ. અચ્છા, ઓકે. એક TD ઘટે છે, યુઝર ડોટ આઈડી. ઠીક છે. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ અને ફોટો. તો હવે આપણો ડેટા છે ડાયનામિક છે, બરાબર. અને અગેન તમે આ પ્રેક્ટિસ કરતા તમારે ઇન્ટરનેટ ચાલુ હોવું જરૂરી છે, કેમ કે આ ડેટા અત્યારે આપણે એક રિયલ URL ની મદદથી લઈ આવીએ છીએ. એટલે ઇન્ટરનેટ બંધ હશે તો આ નહીં ચાલે. ઓકે, તો આ ડેટા આવી ગયા. હવે ફોટો URL છે ને આપણે એકચ્યુઅલ ફોટોમાં ડિસ્પ્લે કરીએ. તો સિમ્પલ આપણે ઇમેજ ટેગનો ઉપયોગ કરી લઈએ. અહીંયા ઇમેજ ટેગ, અને ઇમેજ ટેગમાં સોર્સ પ્રોપર્ટી છે, યુઝ કરી લઈએ આપણે. અને હાઇટ વિથ આપી દઈએ એટલે બહુ મોટી ઇમેજ ના દેખાય. મે બી 50 વિથ ને 50 હાઇટ. ઠીક છે. તો ઓકે, તો ફોટો આવી ગયો. ઓકે, તો હવે બ્લોગ યુઝર્સ, આ જે બધા ડેટા આવે છે યુઝર્સના, એ બધા આપણે ડાયનામિક આવે છે, API થી આવે છે. આપણે કોઈ જગ્યાએ આપણે આખો એરે સ્ટોર કરેલ નથી. આપણી પાસે બ્લેન્ક એરે છે. આપણે જ્યારે કોમ્પોનેન્ટ કોલ થાય ત્યારે API કોલ કર્યો, અને ડેટાને આપણે વેરિયેબલમાં સ્ટોર કર્યા, અને આપણે નીચે એને ડિસ્પ્લે કર્યા. ઓકે, તો આટલી પ્રેક્ટિસ કરો અને પછી આપણે આગળ વધીએ. થેન્ક યુ એવરીવન.